હમીદ ખાન મૂળ પેશાવરનો, પણ રાણપુરમાં સૌ સિપાહીઓનો જમાદાર. ઊંચું પડછંદ શરીર, ઘાટા દાઢી મૂઠ, ઉપરી થયેલી મોટી આંખો, ગોળ મટોળ કાંડા અને હૈયાનો સાબુત આદમી. અણાવના ધણી લુણવીર ખાચરનો દિલો જાન મિત્ર વાર તહેવારનો આવરો જાવરો વધીને પછી તો રોજનો બન્યો. હમીદ ખાન રાણપુરથી અણાવ આવે, ડાયરો જામે, બપોરે છાશું પીવાય, આખો દિવસ સુવાણ થાય અને બંને ભાઈબંધો સાથે જુદા પડે. વળતો સૂરજ ઉગે ને રાણપુરને માર્ગે ધૂળની ખેપટ ઉડતી દેખાય એટલે અણાવનું નાનું છોકરું પણ બોલી ઉઠે કે હમીદ ખાનનો ઘોડો આવે છે. બંને આદમીઓની ભાઈબંધી પાંગરીને ઘટાટોપ થઈ છે. કસોટીનો કરવત હજી મંડાયો નથી એટલે લોકોમાં ક્યારે વાતો થાય છે કે એકાદ વાર પારખા થાય તો ખબર પડે. ફટક્યો હશે તો ફૂટી જશે. એને પણ આવીને ઊભી રહી અને એ પણ આવીને ઊભી રહી. ખસથી ધંધુકા સુધી જેની આણ પરવડતી હતી અને ભાલ આખો કબજે કરીને બેઠો એવો બીજલ ખસ્યો એક દિવસ અણાવ ગામના લુણવીર ખાચરનો મહેમાન બન્યો. બહોળો ગીરા અને બોળિયો માણસ પોતાને આંગણે પરોણો બન્યો એટલે લુણવીર ખાચરે એની ઓહાની મહેમાનગતિ કરી. વાતમાંથી વાત નીકળતા હળવે રહીને બીજલ ખસિયાએ લુણવીર ખાચર આગળ પ્રસ્તાવ મૂક્યો કે અમારી દીકરી એકને એક દીકરીનું પાણી ગ્રહણ કરો તો મને નિરાંત થાય. શું કીધું? બીજલની અણધારી અને અણકલ્પી વાત સાંભળીને લુણવીર ખાચર હબક્યા. જુઓ ખાચરભાઈ, સોનામાં સુગંધ ભેળવવાની આ વાત છે. અમારી દીકરી અણાવના ગઢમાં આવે એટલે અમારે વહાણા સગા બનીએ અને પછી તો મારી અને તમારી તાકાતનો હરવાળો થાય. તમારો ગીરા પચડીમાંથી પહોળો થઈને ગુંગળ બને. લગ્ન વ્યવહાર શરૂ કરો. લગ્ન વ્યવહાર તો અમારે મામા કે ફૂઈને ત્યાં થાય. લુણવીર ખાચરના ચહેરા ઉપર તમતમાટ આવી ગયો. માટે બીજલ ખસ્યા, તમે તમારા માટે આમાંથી કાંઈ નથી તો શું હવે થશે? અમારી દીકરીને સ્વીકારો એટલે હું તમારો મામો થાઉં. એવા મામા અમને ન ખપે. બીજલભાઈ દરબારે પરખાવી દીધું. સાંભળો લુણવીર ખાચર, બીજલ ખસિયાએ ગોઠણ પર હાથ પછાડ્યો. મારી પાસે હામ દામ અને ઠામ છે. 500 માણસોની ફોજ છે. ખસથી ધંધુકા સુધીની ધરતીનો હું ધણી છું. મારી ઊંફ તમને મળશે તો તમારું અણાવ ગામ રાજધાની થશે. તમે માંગો એટલા ગામડા અમારી દીકરીને હું કાપડામાં દઉં. વાત કરો માં બીજલભાઈ, લુણવીર ખાચરે વટ દેખાડ્યો. એવા ગામડો કે ગીરા માટે એવા વટાણપણા ન ખપે. તો ના પાડો છો? હા, અમારી ચોખ્ખી ના છે. લુણવીર ખાચર, લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, કપાળ ધોવા ન જવાય. એવી લક્ષ્મી એવો ચાંદલો અમને અખ્યાતા. બીજલભાઈ, સુવાણની બીજી વાતો કરો, આપણા વચ્ચે વાપર ન બને. લુણવીર ખાચર, બીજલ ખસિયાએ હુંકાર કર્યો. મારું વેણ વાઢવા જતા ધોળા દિવસે તારા દેખાઈ જશે. તે તારાની જોઈ લેશું. બીજલ ખસિયા, લુણવીર ખાચરે માથું ઉચક્યું. ગિરાહદાર બધું જોઈ મૂક્યું હોય. હું અણાવને ગમરોડી નાખીને મીઠું વાવીશ. બીજલ ઊભો થઈ ગયો. મારી સામે આવનારના હાલ હવાલ થઈ જાય છે. બીજલ ખસિયા, હું પણ ક્ષત્રિય બચ્ચો છું. લુણવીર ખાચરના હોઠ થથડ્યા. તલવાર બાંધું છું, કોઈ પાંચી કૂકે નથી રમતો. ત્યારે મન પડે તેથી ખુશીથી હાલ્યા આવું. પાણીનો કળશો ભરીને ઊભા રહેશું. અણાવ જો ખેદાન મેદાન થાય તો સમજવું કે બીજલ આવ્યો તો કહીને બીજલ ખસિયા પછાડે ડાબલે ઘોડે હાંકી ગયો. બીજલ ખસિયા સાથે અણાવ ગામને વેર બંધાયું એવી વાત સાંભળતા હોંપો પડી ગયો. આસપાસના ગામડા બીજલ ખસ્યો એટલે હળકતી હુંતાસણી, કારણ કે અકારણે એની ટોળી ત્રાટકતી અને આખા પંથકને ગમરોડી નાખતી. નાના રજવાડા અને ઠકરાતો બીજલ ખસિયાને પાળ ભરતા બીજલને 5 શેરી ભાડે ગણાતી. બીજલને કોઈ વતાવતા નહીં. પછી વેર બાંધવાની તો ક્યાં વાત. અણાવ ગામમાં પણ હોંપો પડી ગયો છે. વળતો દિવસ રાણપુરથી હમીદ ખાન લુણવીર ખાચરની ચોપાટે આવ્યા ત્યારે ડાયરો ઝાંખો ઝપટ ભાંસ્યો. રોજનો ઉલ્લાસ અને આનંદ અલોપ હતા. ડાયા માણસનો ચહેરો પણ કાળપને સંતાડીને બેઠો હતો. ડાપણ અને ચતુરાઈનો ધણી એવો હમીદ ખાન પણ 2 પળમાં દરબાર ડાયરાની ઝાંખમને પામી ગયો. હમીદ ખાને ઘણી પૂછપરછ કરી છતાં ખાનદાન માણસોએ વાતને સંતાડી રાખી કે ખાલી હુંવાણ કરવા આવનારા પરદેહી મહેમાનને સળગતી ચેહમાં સિદ્ધને ઓરવો. જો તમે વાત ન કરો તો અત્યારથી મારે અણાવ ગામનું પાણી હરામ છે. હમીદ ખાને હઠ કરી. ભાઈબંધીના મોંને બંધ કરવા માટે લુણવીર ખાચરનો મૌનપણે હાથ ઊંચો થયો, પણ હરફ ન નીકળ્યો. તમને વાત થાય એમ નથી ખાન. મને આગો ગણ્યો દરબાર. ના બાપ, દરબાર બોલ્યા. તમે આગા શાના હમીદ ખાન? તમે તો મારા ગળાનું હાડકું. હમીદ ખાન ખાચર ડાયરોને બોલે. ડાયરામાં બેઠેલ એક બારોટ ફોટ પાડ્યો. વાત એમ છે કે ધંધુકાનો બીજલ ખસ્યો અણાવને ગમરોડવાની ધમકી દઈ ગયો છે. તો એમાં મૂંઝવણ શાની ભાઈ? હમીદ ખાન શાંતિથી બોલ્યો.
આપણે બીજલના હામયા કરશું રૂડી રીતે. અત્યારથી અણાવના લુણવીર ખાચર અને રાણપુરના હમીદ ખાનની આબરૂ એક જ ઠામમાં સમજો. બીજલનો ભક્તો અણાવમાં હમીદ ખાનની મૈયાત ઉપર જ ભોગાય, વરના કભી નહીં. અને દાયરો સૌ વેંતમાં રહ્યો. રાત વરત હમીદ ખાનનો ઘોડો અણાવને ગોંદરે આંટો મારી જાય છે. પાંચણમાંથી ડાયરો પણ અણાવ આંટો વીંટો રાખે છે. દિવસો વયા, બીજલ ન દેખાયો. બીજલ ન દેખાયો એટલે સૌને મૂંચો ઊંચી થઈ ગઈ કે બીજલ વણગા ફૂંકીને પછી ફસકી ગયો છે. પણ બીજલના બાતમીદારો અણાવની હલચલની રજે રજ માહિતી બીજલને પહોંચાડતા હતા. સરદાર એક દિવસ બાતમીદારોએ બીજલને ખુશખબર દીધા. આજે અણાવ ગામ રેઢું છે. લુણવીર ખાચર અને ઠીમ ગણાતો કાઠી ડાયરો પાંચાળમાં જ કોઈના કાળજે ગયા છે. આવતા આવતા આખો દિવસ નીકળી જશે, માટે ચોંપ રાખો. અણા ગામ આમ જ રેઢે પટ છે. અને રોડિયો કોળિયો વેળાએ બીજલ ખસિયાનું દળ કટક અણાવને માથે ત્રાટક્યું. ગામની બજારોમાંથી રીડિયામણ કરતો બીજલ દરબારગઢની ડેલી આવ્યો. સબૂર લુણવીર ખાચરની ડેલી આગળથી તોપના ઘોડા જેવો એક પડકાર ઉઠ્યો. રહી જા બીજલ ખસિયા, હું હમીદ ખાન. બીજલે જોયું તો રાણપુરનો હમીદ ખાન 50-60 કાઠીઓ સાથે દરબારગઢની ડેલીએ ઊભો હતો. અને ત્યાં તો હમીદ ખાનને ગોઠવેલા વ્યૂહ પ્રમાણે દરબારગઢના કોઠા ઉપરથી ત્રાંબોળું ગગડ્યો. અણાવ ગામનો ટીડો ઢોલી ગામની આબરૂ રાખવા કોઠા ઉપર ચડીને તણગાયો ઝીકવા માંડ્યો. જોતામાં અણાવનું જણબચ્ચું હાથમાં આવ્યું. હથિયાર લઈને લૂંટારાઓની સામે ઉભરી નીકળ્યું. હમીદ ખાન બીજલ ત્રાડ્યો. હટી જા, મારે તારી સામે વ્યાર નથી. તારે નહીં હોય બીજલ, બાકી મારે તો તારી સામે જ વ્યાર છે. તું આજ રેઢા ગામ ઉપર આવ્યો, પણ શબ્દો ખર્ચવાનો વખત નથી બીજલ. હમીદ ખાન ગરજ્યો. ઉપાડ હથિયાર, તને આજે પેશાવરનું પાણી ચખાડું. હમીદ ખાન, પેશાવર છેટું થશે, તારા વડવાનું કબ્રસ્તાન અહીં નથી. બીજલ આગળ આવ્યો. મેં લુણવીર ખાચરનું લૂણ ખાધું છે બીજલ. ઇસ્લામનો બચ્ચો લૂણ હરામી ન થાય. લૂણ હરામી થાય તો એની કબર લાજે. અને અણાવની શેરીઓમાં રણા ગણ મંડાણું. બીજલ અને હમીદ ખાનના સામ સામે પડા ઉછળતા હતા. એ વેળા લાગ જોઈને બીજલનો તોડી સરદાર ઝીણો ખસ્યો. લુણવીર ખાચરના ગઢમાં ત્રાટકવા માટે ગઢને કાંઠે આવ્યો અને ગડક બારીમાંથી અંદર દાખલ થયો. કોઠા માથે ઢોલ ધ્રુબકાવતો ટીડો ઢોલી ઝીણાને જોઈ ગયો. પડના વિલંબ વગર હથિયારના ટીંડાએ નિર્ણય લઈ લીધો. ઢોલ સોતો ઉછળીને એણે ઝીણાનું માથું નિશાનમાં લીધું અને ડુંગર ઉપરથી પથ્થરો પડે એમ ટીડોએ ઢોલી ઝીણા ખસિયાના માથા પર ત્રાટક્યો. 20 હાથ ઊંચા કોઠા પરથી 3.5 મણનો પ્રહાર ઝીણાના માથા પર થયો. ઝીણાનું માથું 36 પાંસળીઓનો કટસુલો કરીને ઝીણાના પેટમાં પેઈ ગયો. બીજલ સામે હમીદ ખાન અને ગામડુએ મરણીયો જંગ ખેલ્યો. બીજલ જીવ લઈને નાઠો. આથમતા સૂરજના કેસરી રંગમાં ભાગેડું બનેલા લૂંટારાની પાછળ પગની ધૂળની ડમરીઓ આકાશને અડી. સાંતળીના સીમડા સુધી ભાગેડું બીજલની પીઠ પાછળ વળી પાછો પડછંદ પડકારો ઉઠ્યો. સબૂર બીજલે જોયું તો ઘોડો ઉછાળતો કાળઝાળ હમીદ ખાન પગલાં દબાવતો આવતો હતો. હમીદ ખાનનો કસાયેલો ઘોડો ઉછળીને બીજલના આદમીઓની કચુંબર કાઢતો હતો. બીજલે પ્રથમવાર જ જાનવરના ધીંગાણું ખેલતું જોયું. બીજલના હાજા ગંગળિયા. પોતાના ઘોડાને પ્રથમ તો ભાગેડું કરીને આંટી મારી. હમીદ ખાન થોડો આગળ નીકળ્યો કે પાછળથી બીજલ ખસ્યા હમીદ ખાનના જમણા પડખામાં ભાલો ઉતારી દીધો. હમીદ ખાનનું જમણું ફેફસું ભીંધાઈ ગયું. લોહીના પરપોટા ઉઠ્યા. હમીદ ખાને પછેડી સંકેલીને ફેફસું કચકચાવીને બાંધ્યું. ત્યાં સુધીમાં તો બીજલ અને એની ટોળી ભાગી છૂટ્યા હતા. હમીદ ખાન વિજયને ચમકાવતો અણાવ પાછો આવ્યો ત્યારે લુણવીર ખાચર બહાર ગામથી મારતે કોડે આવી પૂગ્યા હતા. સૌ પ્રથમ એણે ટીડા ઢોલીને પોતાને હાથે પાણી પાઈને ગત્ય કર્યો. તે તો ટીડા એક દુશ્મનને રોકીને ગામનું નામ ઉજાડ્યું. ભાઈ, તારી હું ખાંભી માંડીશ, તારા જીવને ગત્ય કરજે. અને લુણવીર ખાચરે ગામને ચાંપે આવીને ગામેડુને શાબાશી આપીને હમીદ ખાનની શોધ કરી. હમીદ ખાન જમીન પર પલાંઠી વાળીને પીડાને થામતા શાંત બેઠા હતા. લુણવીર ખાચરે હમીદ ખાન તરફ દોટ મૂકી. ઓહો, મારો જીગર, મારો આધાર! હમીદ ખાનને ધન્ય છે તારી જનેતાને. અને હર્ષના આવેશમાં લુણવીર ખાચરે હમીદ ખાનને બાથમાં લીધો. ભીંસ્યો એને એ સાથે હમીદ ખાનને બાંધેલી પછેડી છૂટી ગઈ. લોહીનો એક ફુવારો છૂટ્યો અને હમીદ ખાન લથડ્યો. હવે અલ્લાહ બેલી લુણવીર ખાચર મૃત્યુના મુખમાં હોમાતા હમીદ ખાનના મિત્ર સામે હાથ જોડાયા. શત્રુને ભગાડ્યો છે, ગામની આબરૂ રાખી છે અને આપણી ભાઈબંધીને ઉજળી કરી છે. ખાચર, ખુદા હાફિઝ. અને હમીદ ખાનનો દેહ છોડ્યો. માંજણીયા ભાઈના મરણ વેળા મૂકે એવી મરણપોક લુણવીર ખાચરે હમીદ ખાનને માટે મૂકી. ગામેડું પાદર દોડી આવ્યું. પોતાના મિત્રની ઇજ્જત રાખવા માટે હસતા મોઢે 4 કલાક સુધી મોતને મુઠ્ઠીમાં પકડી રાખનાર જવા મર્દ હમીદ ખાનની મૈયતને સૌએ હાથ જોડીને માન આપ્યું. દરબાર લુણવીર ખાચરે અણાવમાંથી એક સરખા યુવાન એવા 50 ગાંધિયા તૈયાર કર્યા. હમીદ ખાનનો જનાજો પેશાવર વેગા પોગાડવાનો છે.
વારાફરતી તમે બદલતા રહેજો, બાકી પેશાવર સુધી હું હમીદ ખાનને એકલો કાંધો આપીશ. અને અણાવથી પેશાવર સુધી કાંધિયા બદલ્યા કર્યા. લુણવીર ખાચરે કાન ન બદલી. જનાજો જે ગામ માટે ખોટી થયો તે ગામ લુણવીર ખાચરે હમીદ ખાનની યાદમાં દરગાહો બંધાવી ઋણ ચૂકવ્યું. અણાવને પાદર હાલ પણ હમીદ ખાનની દરગાહ છે. ટીંડાની ખાંભી છે. હમીદ ખાનની બીજી દરગાહ પાંપણ ગામને પાદર પણ છે. હમીદ ખાન દાતારની દરગાહના ગુજારા માટે લુણવીર ખાચરે 200 વીઘા જમીન આપી છે. એના મુજાવર ભોગવટો કરે છે અને દરગાહની પૂજા કરે છે. ગામ લોકો દરગાહની માનતા માને છે. વરઘોડિયાને દર્શન કરવા જવું પડે છે.